વિદ્યાર્થી મિત્રો, કલરવ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત, એમાં પ્રકરણ 1 સમય સંખ્યાઓ। સમય સંખ્યાઓ વિશે જાણવા પહેલાં આપણે એ જોઈ લઈએ કે સંખ્યાઓ કેટલા પ્રકારની હોય, જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ હોય, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ। તો આપણે સંખ્યા વિશે થોડી માહિતી મેળવીએ। પ્રશ્ન નંબર 1, બધી જ ગણતરીની સંખ્યાઓ એટલે ખાલી જગ્યા સંખ્યાઓ। બધી જ ગણતરીની સંખ્યાઓ એટલે શું કહેશું આપણે? જેમ કે 1, 2, 3, 4 એમ બધી ધન સંખ્યાઓ। તો એ બધી જ ધન સંખ્યાઓને કહીશું આપણે પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે। હવે જોઈએ પૂર્ણ સંખ્યા એટલે શું? પૂર્ણ સંખ્યા એટલે શૂન્યથી શરૂ કરીને બધી જ ધન સંખ્યાઓ, જેમ કે 1, 2, 3, 4 વગેરે। તો એવી સંખ્યામાં સૌથી નાની સંખ્યા મળે શૂન્ય, કારણ કે એ સંખ્યાની શરૂઆત શૂન્યથી જ થાય, એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા મળશે શૂન્ય। અને ખાલી જગ્યા એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। હવે આપણે ઉપર જોઈ ગયા કે પ્રાકૃતિક સંખ્યા એટલે તમામ ધન સંખ્યા। તો તમામ ધન સંખ્યામાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા મળશે 1, એટલે કે 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે। પ્રશ્ન નંબર 3, શૂન્ય, ધનપૂર્ણ અને ઋણપૂર્ણ સંખ્યાઓનો સમૂહ એટલે ખાલી જગ્યા સંખ્યાઓ। તો એવી સંખ્યાઓ જેમાં શૂન્ય, ધન સંખ્યા અને ઋણ સંખ્યા એવી બધી સંખ્યાઓનો સમૂહ એક આપણે ભેગો કરીએ, એટલે કે એક જૂથ બનાવીએ, તો એવી સંખ્યાને કહીશું પૂર્ણાંક સંખ્યાઓ। બધી જ પૂર્ણાંક સંખ્યાઓ જેમાં શૂન્ય, તમામ ધન અને તમામ ઋણ સંખ્યાઓનો સમાવેશ થાય। પ્રશ્ન નંબર 4, 0.7, -1.4 વગેરે ખાલી જગ્યા અપૂર્ણાંકો છે। હવે આપણે જોઈએ કે 0.7 એક એવી સંખ્યા છે, દશાંશ ચિહ્નવાળી સંખ્યા છે, એટલે કે પોઈન્ટવાળી, કે જેને આપણે અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ। એ જ રીતે -1.4 એટલે કે -14/10 અને 0.7 એટલે 7/10 એમ લખી શકીએ। એટલે એવી સંખ્યાઓ કે જેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ તેવી સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવાય। પ્રશ્ન નંબર 5, જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવી શકાય, જ્યાં પી અને ક્યુ એ પૂર્ણાંક સંખ્યાઓ હોય, એટલે કે એવી સંખ્યાઓ જેને અંશ અને છેદ સ્વરૂપે લખી શકાતી હોય તથા અંશ અને છેદ બંને પૂર્ણાંક સંખ્યાઓ હોવા જોઈએ, અને છેદ ક્યારેય શૂન્ય હોવો જોઈએ નહીં, એટલે કે ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0, તો તેને આપણે ઉપર ભણી ગયા તેમ સમય સંખ્યા કહેવાય, કે જેમાં અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય તે સંખ્યા। હવે પ્રશ્ન નંબર 6, નીચેના કોષ્ટકમાં આપેલ સંખ્યા માટે હા કે ના લખો। એમાં પ્રથમ સંખ્યા છે 7, તો 7 એ પ્રાકૃતિક સંખ્યા થશે, એટલે કે હા, કારણ કે 7 એ ધન સંખ્યા છે અને ધન સંખ્યા બધી જ પ્રાકૃતિક હોય। પૂર્ણાંક સંખ્યા પણ છે, કારણ કે પૂર્ણાંક સંખ્યા એટલે કે તમામ ધન, તમામ ઋણ અને શૂન્ય। તો 7 એ તમામ ધન સંખ્યામાં આવે એટલે પૂર્ણાંક છે। પૂર્ણાંક છે એટલે અપૂર્ણાંક નથી। 7 એ ધન સંખ્યા છે, એટલે કે હા, અને ઋણ સમય નથી। પછી બીજી સંખ્યા 8/3। 8/3 એ પ્રાકૃતિક સંખ્યા નથી, કારણ કે અંશ અને છેદ સ્વરૂપે હોય તે પ્રાકૃતિક સંખ્યા ના હોય। પ્રશ્ન પછી એમાં આગળ જોઈએ, પૂર્ણાંક સંખ્યામાં સમાવેશ થાય। 8/3 એ પૂર્ણાંક સંખ્યા નથી, અપૂર્ણાંક છે। હવે આપેલી સંખ્યા ધન છે, ઋણ નથી। પછીની સંખ્યા છે -4। -4 એ પ્રાકૃતિક નથી, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ ના થાય। પૂર્ણાંક છે, અપૂર્ણાંક નથી। હવે આપેલી સંખ્યા ધન સમય નથી, કારણ કે ઋણ છે એટલે
ઋણ સમયમાં સમાવેશ થશે. પછી છે -2/3. એ પ્રાકૃતિક નથી, પૂર્ણાંક નથી, અપૂર્ણાંક છે, કારણ કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય. ધન સંખ્યા નથી, કારણ કે આગળ ઓછાની નિશાની છે એટલે કે ઋણ કહેવાય, એટલે કે ઋણ સમય છે. પછીની સંખ્યા છે વર્ગમૂળ 9. હવે આપણે જાણીએ છીએ કે 9નું વર્ગમૂળ મળે 3, એટલે કે વર્ગમૂળ 9 બરાબર સંખ્યા મળશે 3. તો 3 એ પ્રાકૃતિક સંખ્યા છે, એટલે હા. પૂર્ણાંક હા, અપૂર્ણાંક નથી, કારણ કે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાતી નથી. ધન સમય છે, ઋણ નથી. પછી છે આપણને આપેલી સંખ્યા 3/13. એ પ્રાકૃતિક નથી, પૂર્ણાંક પણ નથી, અપૂર્ણાંક છે, કારણ કે અંશ અને છેદ સ્વરૂપે આપેલી છે. ધન સમય સંખ્યા છે અને ઋણ નથી, કારણ કે ઓછાની નિશાની નથી. અને છેલ્લી સંખ્યા છે 0, જે પ્રાકૃતિક નથી, પૂર્ણાંક છે, કારણ કે પૂર્ણાંક સંખ્યામાં 0 આવે, પૂર્ણાંક નથી. હવે જોઈએ કે 0 એ ધન કે ઋણ બંનેમાંથી એકેયમાં સમાવેશ ન થાય. 0 એ ધન પણ નથી અને ઋણ પણ નથી. હવે વિકલ્પવાળા પ્રશ્નો જોઈએ તો ક્રમ 7, નાનામાં નાની પૂર્ણ સંખ્યા ખાલી જગ્યા. હવે આપણે પૂર્ણ સંખ્યા જોઈ ગયા મિત્રો. પૂર્ણ સંખ્યા એટલે શું? 0થી શરૂ કરીને તમામ ધન સંખ્યાઓ. તો એમાં સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ મળે? 0, કારણ કે શરૂઆત થાય છે 0થી. અને મોટામાં મોટો ઋણ પૂર્ણાંક ખાલી જગ્યા છે. હવે ઋણ પૂર્ણાંક જોઈએ તો સૌથી મોટો ઋણ પૂર્ણાંક મળશે -1, એનાથી નાનો -2, એનાથી નાનો -3, એમ આગળ વધીએ. એટલે કે મોટામાં મોટો ઋણ પૂર્ણાંક મળે -1. એટલે હવે આખો જવાબ જોઈએ તો નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 અને મોટામાં મોટો ઋણ પૂર્ણાંક -1 છે. એટલે કે આપણો જવાબ છે ઓપ્શન બી, 0 અને -1. પ્રશ્ન નંબર 8, -0.5 બરાબર ખાલી જગ્યા. હવે જો આપણે આને અંશ અને છેદ સ્વરૂપે લખીએ તો શું જવાબ આવે? -5/10. અથવા જો આનું અતિ સંક્ષિપ્ત એટલે કે નાનું સ્વરૂપ આપીએ તો શું મળશે? -1/2. એટલે કે બી અને સી બંને જવાબ સાચા છે, એટલે કે જવાબ આવશે ડી, બી અને સી બંને. પ્રશ્ન નંબર 9, -8/12. સમય સંખ્યાના સંક્ષિપ્ત સ્વરૂપમાં છેદમાં ખાલી જગ્યા આવે. આપેલ સંખ્યાનું જો નાનું સ્વરૂપ આપીએ એટલે કે સંક્ષિપ્ત સ્વરૂપ, તો 8 એટલે કે 2 × 4 અને 12 એટલે 4 × 3. અંશ અને છેદમાંથી 4 કેન્સલ કરીએ તો -2/3 મળે. એટલે કે છેદમાં શું મળશે? 3. -2/3 એટલે છેદમાં મળશે 3. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 10, શાંત દશાંશ સ્વરૂપ. હવે શાંત દશાંશ સ્વરૂપ એટલે શું? આપણે જોયું કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય, પોઈન્ટવાળી સંખ્યા, 1.25, 2.6, 3.90, એ બધી સંખ્યામાં પોઈન્ટ પછીના આંકડાઓ જો તમે ગણી શકો એમ હોય, માનો કે 2.25 એટલે પોઈન્ટ પછી 2 આંકડા, 2 અને 5, પોઈન્ટ પછીના આંકડા ગણી શકો તો તેને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. અને જો પોઈન્ટ પછીના આંકડા ના ગણી શકો તો એને અનંત દશાંશ સ્વરૂપ કહેવાય. આવી બધી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય. એટલે કે શાંત દશાંશ સ્વરૂપ કે અનંત દશાંશ સ્વરૂપની સંખ્યાઓ એ સમય સંખ્યાઓ છે. હવે સમય સંખ્યાઓના કેટલાક ગુણધર્મો જોઈએ. ક્રમ 11, પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવે છે? હવે આપણે જોઈએ સંવૃત્તા એટલે શું? કે બે સંખ્યાઓની કોઈ ક્રિયા કરો તો જે જવાબ મળે, પરિણામ મળે, એ સંખ્યા પણ સમય સંખ્યા હોવું જોઈએ. તો કહી શકીએ કે તે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવે છે. એટલે પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે જોઈએ તો સરવાળા અને ગુણાકારની ક્રિયા એવી છે કે જેના માટે બે સંખ્યાનો સરવાળો કે બે સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળશે. એટલે પૂર્ણ સંખ્યાઓ
એ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવે છે. ક્રમ 12. પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવતી નથી? આપણે ઉપર જોયું સરવાળા અને ગુણાકાર માટે ગુણધર્મ દર્શાવે છે. તો બાકી રહેતી ક્રિયાઓ એટલે કે બાદબાકી અને ભાગાકાર એના વિશે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવતી નથી. એટલે પૂર્ણ સંખ્યાઓ બાદબાકી અને ભાગાકાર વિશે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવતી નથી. પ્રશ્ન નંબર 13. પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવે છે? તો પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા, બાદબાકી અને ગુણાકારની ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવે છે, જે આપણે થોડી વારમાં આગળ ઉદાહરણ સ્વરૂપે જોઈએ. પ્રશ્ન 14. પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવતી નથી? પૂર્ણાંક સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે સંવૃત્તાનો ગુણધર્મ દર્શાવતી નથી. એ પણ આપણે હમણાં ભાગાકાર સ્વરૂપે જોઈએ અને ઉદાહરણ લઈએ. પછી છે ક્રમ 15 થી 20. હવે આ 15 થી 20 દાખલાઓમાં આપણે શું કરવાનું છે મિત્રો, કે આપેલી સમય સંખ્યાઓનો સરવાળો કે બાદબાકી કરવાની છે. તેનો આપણને જવાબ આપેલો છે. તો શું મળતું પરિણામ એ સમય સંખ્યા છે? હા કે ના એ કહેવાનું છે. હવે જોઈએ તો સમય સંખ્યા કોને કહેવાય? આપણે શીખી ગયા કે જે સંખ્યા અંશ અને છેદ સ્વરૂપે લખાતી હોય અને એનો છેદ ક્યારેય શૂન્ય ના હોય તો તેને સમય સંખ્યા કહેવાય. હવે જુઓ, આપણને આપેલા બધા જ પરિણામો છે તે અંશ અને છેદ સ્વરૂપે લખી શકાય છે, તથા કોઈ પણ છેદ શૂન્ય નથી. એટલે કે આપેલ તમામ પરિણામ એ સમય સંખ્યાઓ છે. એટલે કે 15 થી 20 એમાં મળતા બધા જ પરિણામ છે તે સમય સંખ્યાઓ છે. એટલે કે હા. ક્રમ 21. સમય સંખ્યાઓ સરવાળા અને બાદબાકીની ક્રિયા માટે સંવૃત છે તે ઉદાહરણ આપીને સમજાવો. હવે આપણે જોઈએ, માનો કે 3/8 અને 5/7 એ બે સમય સંખ્યાઓ છે. હવે બંને સંખ્યાઓનો સરવાળો કરીએ. 3/8 વત્તા 5/7 બંનેના છેદ સમાન નથી, તો આપણે છેદ સમાન કરવા માટે ક્રોસ ગુણાકાર લઈએ. 3 × 7 એટલે 21 અને 8 × 5 એટલે 40 અને છેદમાં બંનેનો ગુણાકાર એટલે કે 56. એટલે જવાબ મળશે 61/56. હવે જુઓ કે મળતું પરિણામ પણ સમય સંખ્યા છે. એટલે કહી શકાય કે સમય સંખ્યાઓ સરવાળા માટે પણ સંવૃત છે. એટલે કે બે સમય સંખ્યાનો સરવાળો પણ સમય સંખ્યા મળે. એ જ રીતે બાદબાકી માટે જોઈએ તો બે સંખ્યાઓ 5/7 - 7/2. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 5 × 2 એટલે 10 અને 7 × -7 એટલે 49 અને છેદમાં 14. હવે જોઈએ 10 - 49 એટલે કે -39 છેદમાં 14. હવે આપેલી સંખ્યા છે એ સમય સંખ્યા છે. એટલે કે સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે પણ સંવૃત છે એમ કહી શકાય. હવે એક ઉદાહરણ જોઈએ. બે સમય સંખ્યાઓનો ગુણાકાર કરતા મળતું પરિણામ પણ સમય સંખ્યા હોય છે. બે ઉદાહરણ દ્વારા જણાવો. હવે પહેલું ઉદાહરણ લઈએ. કોઈ પણ 3/4 × 4/7 અંશ અને છેદમાંથી 4 કેન્સલ કરીએ તો પરિણામ મળશે 3/7. હવે આ મળતું પરિણામ સમય સંખ્યા છે. એ જ રીતે બીજું પરિણામ જોઈએ. -3/4 × 7/2. હવે ગુણાકાર કરો તો 7 × 3 21, પણ 3 માઇનસ હોવાથી નિશાની માઇનસ, અને 4 × 2 8. તો આ પરિણામ પણ સમય છે. એટલે કે બે સંખ્યાઓ હોય, બે સમય સંખ્યા, એનો ગુણાકાર પણ હંમેશા સમય સંખ્યા જ મળે. એટલે કે બે સમય સંખ્યાઓનો ગુણાકાર છે એ સંવૃત છે. હવે 22મો પ્રશ્ન. કોઈ પણ સમય સંખ્યા એ માટે એ ભાગ્યા ખાલી જગ્યા એ અવ્યાખ્યાયિત છે. આપણે જોયું કે કોઈ પણ સંખ્યાના છેદમાં શૂન્ય હોઈ શકે નહીં, કારણ કે એવી સંખ્યા તો વ્યાખ્યાયિત જ નથી, એનું તો કોઈ અસ્તિત્વ જ નથી.
એટલે એ ભાગ્યા શૂન્ય એ અવ્યાખ્યાયિત છે. પ્રશ્ન 23. કઈ ક્રિયા માટે સમય સંખ્યાઓ સંવૃત નથી? સમય સંખ્યાઓ છે તે સરવાળા, બાદબાકી અને ગુણાકાર માટે સંવૃત છે તે આપણે ભણ્યા, એટલે કે ભાગાકાર માટે સંવૃત નથી. પ્રશ્ન 24. પૂર્ણ સંખ્યાઓ માટે કઈ કઈ ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે? હવે ક્રમનો ગુણધર્મ એટલે શું મિત્રો? કે જ્યારે બે સંખ્યાઓ હોય એનો તમે સરવાળો કરો અને ક્રમ ઉલટાવો અને પછી સરવાળો કરો અને જો જવાબ સરખો આવે તો તે ક્રમના ગુણધર્મનું પાલન કરે છે તેમ કહેવાય. તે જ રીતે બાદબાકી, ગુણાકાર અને ભાગાકારમાં પણ થઈ શકે. તો એક વસ્તુ યાદ રાખો મિત્રો કે કોઈ પણ સંખ્યાઓ હોય હંમેશા સરવાળા અને ગુણાકારની ક્રિયામાં જ ક્રમના ગુણધર્મનું પાલન થશે. બાદબાકી કે ભાગાકારમાં પાલન થશે નહીં. એટલે કે પૂર્ણ સંખ્યાઓ માટે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. પ્રશ્ન 25. પૂર્ણ સંખ્યાઓ માટે કઈ કઈ ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી? આપણે ભણ્યા કે કોઈ પણ સંખ્યાઓ હોય હંમેશા સરવાળા અને ગુણાકાર માટે જ ક્રમના ગુણધર્મનું પાલન થશે. એટલે પૂર્ણ સંખ્યા માટે બાદબાકી અને ભાગાકારની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થશે નહીં અથવા પાલન થતું નથી. પ્રશ્ન 26. પૂર્ણાંક સંખ્યાઓ માટે કઈ કઈ ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે? પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ સરવાળા અને ગુણાકારની ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થશે, જે આપણે ઉદાહરણ સ્વરૂપે આગળ જોઈએ. પ્રશ્ન 27. પૂર્ણાંક સંખ્યાઓ માટે કઈ કઈ ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી? પૂર્ણાંક સંખ્યાઓ માટે પણ બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓમાં ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. ટૂંકમાં ક્રમનો ગુણધર્મ છે તે સરવાળા અને ગુણાકાર માટે જ છે, ભાગાકાર અને બાદબાકી માટે નથી. હવે ઉદાહરણ સ્વરૂપે જોઈએ. પ્રશ્ન 28. આપેલી સમય સંખ્યાઓના સરવાળા કરી તેમાં ક્રમનો નિયમ જળવાય છે કે નહીં તે ચકાસો. એમાં પહેલું -2/3 + 5/7 બરાબર 5/7 પ્લસ -2/3. હવે ડાબી બાજુનો સરવાળો કરીએ તો છેદમાં લસા લઈએ આપણે તો લસા શું મળશે? 21. એટલે કે ક્રોસ ગુણાકાર કરીએ. -2 × 7 એટલે -14 વત્તા 3 × 5 15. છેદમાં બંને છેદનો ગુણાકાર 21. હવે 15 - 14 એટલે કે 1 અને છેદમાં 21. એ જ રીતે જમણી બાજુ જોઈએ ક્રમ ઉલટાવીને તો 5/7 વત્તા -2/3 ક્રોસ ગુણાકાર કરીએ તો શું મળશે? 5 × 3 15 -7 × 2 14 છેદમાં 21 એટલે કે 1/21. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને જવાબ સરખા છે. એ જ રીતે બીજું ઉદાહરણ. એમાં ડાબી બાજુ જોઈએ તો -6/5 વત્તા -8/3. હવે આપણે અંશ અને છેદ જોઈએ તો છેદ સમાન નથી, એટલે કે ક્રોસ ગુણાકાર કરીને છેદ સમાન કરીએ. -6 × 3 એટલે -18 અને -8 × 5 એટલે -40 છેદમાં 5 × 3 એટલે 15. હવે આ બંનેનું સાદું રૂપ -18 -40 એટલે -58 છેદમાં 15. એ જ રીતે જમણી બાજુનું આપણે સાદું રૂપ આપીએ ક્રમ ઉલટાવીને તો -8/3 વત્તા -6/5 ક્રોસ ગુણાકાર કરીએ તો શું થાય? -8 × 5 એટલે -40 અને 3 × -6 એટલે -18 અને છેદમાં 3 × 5 એટલે 15. તો જવાબ મળશે -58/15. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુનો જવાબ સરખો મળે છે. એટલે કે સમય સંખ્યાઓ માટે સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ હંમેશા જળવાય છે. પછી મિત્રો જોઈએ 29મો પ્રશ્ન. સમય સંખ્યાઓ બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યા માટે ચકાસીને કહો. હવે બાદબાકી માટે જોઈએ તો પ્રથમ દાખલો 2/3 - 5/4 એ બંનેની બાદબાકી કરીએ.
હવે જો છેદ સમાન કરવા માટે ક્રોસ ગુણાકાર કરીએ 2 ગુણ્યા 4 એટલે 8 -3 ગુણ્યા 5 15 છેદમાં બંને છેદનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 4 12 હવે 8 - 15 એટલે -7 છેદમાં 12 હવે ક્રમ ઉલટાવીને જમણી બાજુનો જવાબ જોઈએ તો 4/5 -2/3 હવે જોઈએ એનો ક્રમ ઉલટાવીએ તો શું મળશે મિત્રો 4 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 2 અથવા આપણે બંનેનો લસા લઈએ તો શું મળશે 15 એ રીતે આપણે આગળ જો પ્રોસેસ કરીએ તો જવાબ શું મળે છે 7/12 અહીંયા જો ક્રોસ ગુણાકાર કરીએ 4 ગુણ્યા 3 12 અને 5 ગુણ્યા 2 10 એટલે કે 4 ગુણ્યા 3 12 એમાંથી આપણે 10 બાદ કરીએ તો કેટલા વધે 2 અને છેદમાં 15 હવે આપેલ દાખલો છે એ પ્રમાણે જો આપણે જોઈએ તો ક્રમનો નિયમ ઉલટાવવાનો છે પરંતુ અહીંયા જો આ દાખલામાં આપણને અહીંયા થોડી ભૂલ આપેલી છે કેમ હોવું જોઈએ બંનેની બાદબાકી સ્વરૂપ આપણે લઈએ તો 5/4 -2/3 હોવું જોઈએ જ્યારે અહીંયા શું આપેલું છે 4/5 -2/3 છે પણ જો 5/4 -2/3 કરીએ તો ક્રોસ ગુણાકાર મળશે 15 -8 અને છેદમાં 12 એટલે કે +7/12 એટલે કે આ બંને જવાબ સરખા નથી એક ધન છે એક ઋણ છે એટલે ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી એ જ રીતે બીજું જોઈએ એમાં ડાબી બાજુ 1/2 -3/5 ક્રોસ ગુણાકાર કરીએ તો 5 -3 ગુણ્યા 2 એટલે 6 અને છેદમાં 2 ગુણ્યા 5 એટલે 10 5માંથી 6 બાદ કરીએ તો -1/10 એ જ રીતે જમણી બાજુ જોઈએ ક્રમ ઉલટાવતા 3/5 -1/2 ક્રોસ ગુણાકાર કરીએ તો શું મળશે 6 -5/10 એટલે કે 1/10 હવે જુઓ એક જવાબ ઋણ છે અને બીજો ધન એટલે કે બંને સરખા નથી ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી એટલે સમય સંખ્યાઓ છે એમાં બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવતી નથી અથવા ક્રમનો ગુણધર્મ જળવાતો નથી પ્રશ્ન નંબર 30 સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટેનો ક્રમનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે નીચેની સંખ્યાને ચકાસીને કહો હવે જોઈએ મિત્રો એમાં ક્રમ 1 ડાબી બાજુ -7/3 ગુણ્યા 6/5 એનો ગુણાકાર કરીએ તો -7 ગુણ્યા 6 એટલે -42 છેદમાં 3 ગુણ્યા 5 એટલે 15 એનું જો નાનું સ્વરૂપ આપીએ તો શું મળશે 3 વડે ભાગો અંશ અને છેદને તો -14/5 એ જ રીતે જમણી બાજુ જો ક્રમ ઉલટાવીએ તો 6 ગુણ્યા 7 એટલે 42 છેદમાં 5 ગુણ્યા 3 15 પણ 42 માઇનસ કારણ કે 7ની નિશાની ઋણ છે અંશ અને છેદને 3 વડે ભાગો એટલે -14/5 તો જો બંને પરિણામ સરખા છે એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ એ જ રીતે બીજો દાખલો જોઈએ એમાં ડાબી બાજુ -8/9 ગુણ્યા -4/7 હવે જો અહીંયા ગુણાકાર માઇનસ પ્લસ 8 ગુણ્યા 4 32 છેદમાં 9 ગુણ્યા 7 63 એ જ રીતે જો ક્રમ ઉલટાવીએ તો જવાબ મળે છે 32/63 એટલે કે ડાબી બાજુ ને જમણી બાજુ સરખી છે એટલે કહી શકાય કે સમય સંખ્યાઓ ગુણાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવે છે હવે છેલ્લું ઉદાહરણ જોઈએ ભાગાકાર માટે સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવતી નથી તે ઉદાહરણ આપી સમજાવો હવે જોઈએ 3/5 ભાગ્યા 7/3 એ બે સમય સંખ્યાનો ભાગાકાર લઈએ તો 3/5 ગુણ્યા એટલે કે જો ભાગાકારની નિશાનીને આપણે ગુણાકારમાં ફેરવીએ તો અંશ અને છેદ ઉલટાવી જાય એટલે 7/3 નું શું થાય 3/7 હવે ગુણાકાર કરો તો 3 ગુણ્યા 3 9 છેદમાં 5 ગુણ્યા 7 35 એ જ રીતે હવે ક્રમ ઉલટાવીએ તો 7/3 ભાગ્યા 3/5
બરાબર 7/3. હવે ભાગાકારની નિશાનીને ગુણાકારમાં ફેરવીએ તો અંશ અને છેદ બંને ઉલટું થાય, એટલે 3 છે તે છેદમાં જાય, 5 અંશમાં, એટલે કે ગુણ્યા 5/3. હવે ગુણાકાર કરો, 7 × 5 35, છેદમાં 3 × 3 એટલે 9. હવે બંને જવાબ છે તે સરખા નથી, એટલે કહી શકાય કે સમમેય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ ધરાવતી નથી. એટલે પ્રશ્ન 31 જુઓ, સમમેય સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓમાં ક્રમનો ગુણધર્મ જાળવે છે? હવે આપણે ઉદાહરણથી શીખી ગયા કે ક્રમનો ગુણધર્મ હંમેશા સરવાળા અને ગુણાકારની ક્રિયાઓમાં જળવાય છે. એટલે કે સમમેય સંખ્યાઓ સરવાળા અને ગુણાકારની ક્રિયાઓમાં ક્રમનો ગુણધર્મ જાળવે છે. પ્રશ્ન 32, સમમેય સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓમાં ક્રમનો ગુણધર્મ જાળવતી નથી? આપણે એ પણ ઉદાહરણ દ્વારા જોઈ ગયા કે સમમેય સંખ્યાઓ બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓમાં ક્રમનો ગુણધર્મ જાળવતી નથી. હવે આપણે આગળ ભણીએ. પ્રશ્ન નંબર 33, પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે? હવે આપણે ભણીશું જૂથનો ગુણધર્મ. જૂથનો ગુણધર્મ એટલે કે અત્યાર સુધી આપણે જે પ્રક્રિયા કરતા એમાં 2 જ સમય સંખ્યાઓ હતી, જેમ કે A અને B. હવે આપણે 2 થી વધારે જ્યારે સમય સંખ્યાઓ વચ્ચેની પ્રક્રિયા હોય, જેમ કે 3 સમય સંખ્યા, તો એમાં કોઈ એક સંખ્યાને અલગ કરી બાકીની 2 સંખ્યાઓ વચ્ચે પ્રક્રિયા કરીએ અને મળતા પરિણામને ફરીથી આપણે પહેલી પ્રક્રિયા એ જ પ્રક્રિયા ચાલુ રાખીએ, પહેલી જ સંખ્યા સાથેની પ્રક્રિયા કરીએ, તો ત્યારે જે પરિણામ મળશે તેને જૂથનો નિયમ કહે છે. એટલે કે જૂથના ગુણધર્મમાં 2 થી વધારે સંખ્યાઓ હોય, એટલે કે 3 સંખ્યાનો ઉપયોગ આપણે કરીશું, જે આપણે ઉદાહરણ સ્વરૂપે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 33 છે કે પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે? એનો ઉત્તર છે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. અને કેવી રીતે પાલન કરે છે તે હમણાં આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. પ્રશ્ન 34, પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી? આપણે આગળનો ઉત્તર જોયો કે પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. તો સરવાળા અને ગુણાકારની ક્રિયા માટે પાલન કરશે, તો બાકી રહેતી ક્રિયા જેમ કે બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. પ્રશ્ન 35, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મ છે? હવે પૂર્ણાંક સંખ્યાઓ હોય તો એ સંખ્યાઓ સરવાળા અને ગુણાકારની ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. જેવું પૂર્ણ સંખ્યામાં હતું એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં મળશે, અને જે આપણે ઉદાહરણ દ્વારા હમણાં આગળ ભણીએ. પ્રશ્ન 36, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી? એમાં પણ પૂર્ણ સંખ્યાઓ જેમ જ બાદબાકી અને ભાગાકારની ક્રિયાઓ માટે જૂથના ગુણધર્મનું પાલન કરતી નથી. હવે આ જૂથનો ગુણધર્મ સમજવા માટે આપણે ઉદાહરણો સમજીએ. પ્રશ્ન નંબર 37, જો A બરાબર -2/3, B બરાબર 3/5 અને C બરાબર -5/6 હોય, તો ચકાસો કે A પ્લસ કૌંસમાં B પ્લસ C બરાબર કૌંસમાં A પ્લસ B પ્લસ C થાય છે કે નહીં. તેના પરથી સમમેય સંખ્યાઓ માટે સરવાળાની ક્રિયા માટે જૂથના ગુણધર્મ માટે શું કહેશો? જો મિત્ર, અહીંયા આપણને એક સમીકરણ જેવું આપેલું છે, A પ્લસ કૌંસમાં B પ્લસ C બરાબર કૌંસમાં A પ્લસ B પ્લસ C. હવે આ સમીકરણ છે તેને કહેશું જૂથનો નિયમ. એટલે કે કોઈ એક સંખ્યા એને અલગ કરીએ અને બાકીની બંને વચ્ચે પ્રક્રિયા કરીએ, કે પછી બીજી કોઈ પણ 2 પ્રક્રિયા વચ્ચે કોઈ પણ 2 સંખ્યા વચ્ચે પ્રક્રિયા કરીએ અને ત્રીજી સંખ્યાને અલગ કરીએ, પરિણામમાં કંઈ જ ફરક પડતો નથી, એને કહેશું જૂથનો નિયમ. હવે આપણે અહીંયા જોઈએ કે 3 સંખ્યાઓ આપણને આપેલી છે, A, B અને C. હવે 3 સંખ્યા વચ્ચે આપણે પ્રક્રિયા કરીએ
તો શરૂઆત કરીએ આપણે ડાબી બાજુથી. એ બરાબર -2/3 અને બી બરાબર 3/5 અને સી આપેલું છે -5/6. હવે આપણે આગળ જોઈએ તો ડાબી બાજુ એટલે કે a પ્લસ કૌંસમાં b પ્લસ સી, a પ્લસ કૌંસમાં b પ્લસ સી. હવે એની કિંમત મૂકીએ, બીની કિંમત અને સીની કિંમત. a એટલે -2/3 પ્લસ b 3/5 અને સી -5/6. હવે જોઈએ a એટલે -2/3 પ્લસ, હવે અંદર આપણે પ્રક્રિયા કરવા માટે બંને સંખ્યાઓના છેદ સમાન કરવા પડશે. એટલે આપણે બંનેના છેદનો લસા લઈએ તો શું મળશે? 30. એટલે કે ક્રોસ ગુણાકાર આપણે કરીએ. 3 × 6 એટલે 18 અને 5 × -5 એટલે -25 અને છેદમાં 5 × 6 એટલે 30. હવે જોઈએ આપણે -2/3 અને અહીંયા પરિણામ શું મળ્યું આપણને? 18 - 25 એટલે -7 અને છેદમાં 30. હવે મળતી બંને સંખ્યાનું ફરીથી આપણે પરિણામ મેળવીએ તો -2/3 -7/30. બંનેના છેદનો લસા મળશે 30. એટલે કે પહેલી સંખ્યાને અંશ અને છેદમાં 10 વડે ગુણીએ તો -20 - 7/30. એનું આપણને પરિણામ મળશે -27/30. એનું જો હજી આપણે નાનું સ્વરૂપ આપીએ એટલે કે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો આપણને -9/10 મળશે. હવે એ જ રીતે જમણી બાજુ તરફ જોઈએ તો જમણી બાજુ શું હતું સમીકરણમાં? a પ્લસ બી અને પ્લસ સી. તો a પ્લસ બી કરીએ અને પ્લસ સી. a -2/3 પ્લસ બી 3/5 અને પ્લસ સી -5/6. હવે આપણે અહીંયા a અને બીનો સરવાળા માટે ક્રોસ ગુણાકાર કરીએ તો 2 × 5 પણ 2 માઇનસ હોવાથી -10 પ્લસ 3 × 3 એટલે 9 અને છેદમાં 3 × 5 એટલે 15 પ્લસ સીની કિંમત -5/6. હવે જોઈએ 9માંથી 10 બાદ કરીએ એટલે -1/15 માઇનસ સીની કિંમત 5/6 બરાબર. હવે અહીંયા આપણે ફરીથી લસા લઈએ તો બંનેનો લસા આપણને છેદનો લસા શું મળશે? 30. એટલે કે પહેલી સંખ્યાને અંશ અને છેદમાં 2 વડે અને બીજી સંખ્યાને અંશ અને છેદમાં 5 વડે ગુણીએ તો -2 - 25/30. એટલે પરિણામ મળશે -27/30, જેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપતા મળશે -9/10. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપવું એટલે કે કોઈ મોટી સંખ્યા હોય એની એ જ કિંમત રહે અને સ્વરૂપ થઈ જાય નાનું. જેમ કે 27 એટલે 9 × 3 અને 30 એટલે 3 × 10. અંશ અને છેદમાંથી 3 કેન્સલ કરીએ તો મળશે -9/10. હવે આપણે જોયું કે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત સરખી છે તો આપણે શું કહી શકીએ કે સરવાળાની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ જળવાઈ રહે છે. હવે એવું જ એક બીજું ઉદાહરણ આપણે બાદબાકી વિશે જોઈએ. -2/3 -4/5 -1/2 બરાબર -2/3 -4/5 -1/2 થાય છે કે નહીં તે ચકાસો. તેના પરથી સમય સંખ્યા માટે બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મ વિશે શું કહી શકાય? હવે આપણે જેવું સરવાળા માટે કર્યું એ જ રીતે બાદબાકી માટે જૂથનો ગુણધર્મ ચકાસીએ. ડાબી બાજુ જોઈએ તો a - b - c એટલે કે -2/3 માઇનસ કૌંસમાં -4/5 -1/2. હવે જોઈએ તો કૌંસની અંદરની પ્રક્રિયામાં આપણે સાદુરૂપ આપીએ ક્રોસ ગુણાકાર. -4 × 2 એટલે -8, 5 × -1 એટલે -5 અને બંને છેદનો ગુણાકાર 10. એટલે એનું સાદુરૂપ મળશે -8 -5 એટલે -13 અને છેદમાં 10. હવે અહીંયા જોઈએ મિત્રો વચ્ચેની નિશાની ઋણ છે અને અહીંયા સંખ્યાની નિશાની પણ ઋણ એટલે માઇનસ આપણે નિશાની લઈશું પ્લસ. હવે આ બંને સંખ્યા વચ્ચે પ્રક્રિયા કરીએ તો ફરીથી ક્રોસ ગુણાકાર અથવા જો ક્રોસ ગુણાકાર ના કરવો હોય તો બંનેનો આપણે લસા લઈએ. એટલે શું કરીશું? 2 - 2 × 10 એટલે 20 અને
3 ગુણ્યા 13 એટલે 39, છેદમાં બંનેનો ગુણાકાર 30, એટલે જવાબ શું મળશે? 19/30. એવી જ રીતે આપણે જો જમણી બાજુ તરફ પ્રક્રિયા કરીશું તો -2/3 -4/5 અને કૌંસની બહાર -1/2. હવે અહીંયા નિશાની માઇનસ હોવાથી માઇનસ માઇનસ પ્લસ. હવે ક્રોસ ગુણાકાર કરીએ. -2 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 4 છેદમાં 3 ગુણ્યા 5. હવે જોઈએ 12માંથી 10 બાદ કરીએ એટલે 2/15 -1/2. હવે બંને છેદનો લસા આપણને મળશે 30, એટલે કે ફરીથી ક્રોસ ગુણાકાર કરીએ તો શું મળશે? 2 ગુણ્યા 2 4 -15 ગુણ્યા 1 એટલે 15, છેદમાં 15 ગુણ્યા 2 એટલે 30 બરાબર. હવે 4માંથી 15 માઇનસ કરશું એટલે શું મળશે? -11/30. એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ મળતી નથી, કારણ કે ડાબી બાજુની કિંમત જુઓ અને જમણી બાજુની કિંમત બંનેમાં તફાવત છે, એટલે બંને કિંમત સરખી નથી. એટલે આપણે કહી શકીએ કે સમય સંખ્યામાં બાદબાકીની ક્રિયા કરીએ તો એના માટે જૂથનો ગુણધર્મ જળવાઈ રહેતો નથી, એટલે કે બાદબાકી માટે જૂથનો ગુણધર્મ સાચો નથી. હવે આગળ જોઈએ એ જ રીતે આપણે ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ જોઈએ. તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે -7/3 ગુણ્યા 4/5 ગુણ્યા 2/9 બરાબર -7/3 ગુણ્યા 4/5 ગુણ્યા 2/9. એ સંખ્યા માટે સમય સંખ્યાના ગુણાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મની ચકાસણી કરો. હવે ગુણાકાર માટે આપણે જૂથનો નિયમ જોઈએ તો a ગુણ્યા કૌંસમાં b ગુણ્યા c. એ રીતે -7/3 કૌંસમાં 4/5 ગુણ્યા 2/9. હવે અહીંયા ગુણાકાર કરીએ કૌંસમાં તો 4 ગુણ્યા 2 એટલે 8 અને 5 ગુણ્યા 9 એટલે 45. હવે આ બંને જે પરિણામ છે એનો આપણે ફરીથી ગુણાકાર કરીએ તો 8 ગુણ્યા -7 એટલે કે -56, છેદમાં 45 ગુણ્યા 3 એટલે 135. એ જ રીતે જમણી બાજુનો ગુણાકાર કરીએ તો -7/3 ગુણ્યા 4/5 અને 12/2/9. હવે -7 ગુણ્યા 4 એટલે -28 અને 3 ગુણ્યા 5 એટલે 15. એની સાથે ગુણાકારમાં 2/9. હવે જોઈએ -28 ગુણ્યા 2 એટલે -56, છેદમાં 15 ગુણ્યા 9 એટલે 135. હવે આપણે જોઈએ ડાબી બાજુ અને જમણી બાજુ બંને કિંમત એક સરખી જ મળે છે, એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો શું કહી શકીએ કે સમય સંખ્યા માટે ગુણાકારની ક્રિયા કરીએ તો ગુણાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ જળવાઈ રહે છે અથવા જૂથનો ગુણધર્મ સાચો છે. હવે આપણે જોઈએ 39 ક્રમ 39, જેમાં આપણે ભાગાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ જોઈએ. આ આપેલી સંખ્યા છે, આપેલું જે પરિણામ એ થાય છે કે નહીં તે ચકાસો અને તેના પરથી સમય સંખ્યાઓ ભાગાકારની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ ધરાવે છે કે નહીં તે કહો. હવે જોઈએ આપણે ડાબી બાજુની કિંમતો જોઈએ. 1/2 ભાગ્યા -1/3 ભાગ્યા 2/5. હવે કૌંસનો ભાગાકાર આપણે કરીએ તો ભાગાકારની નિશાની ઉલટાવીએ તો ગુણાકાર થાય. તો શું થાય? જો આપણે ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવીએ તો અંશ અને છેદ પણ ઉલટા થઈ જાય, એટલે 2/5નું શું થાય? 5/2. હવે ગુણાકાર કરીએ તો 5 ગુણ્યા -1 એટલે -5 અને છેદમાં 3 ગુણ્યા 2 એટલે 6. હવે આ બંને સંખ્યાઓનો ભાગાકાર કરીએ અને ફરીથી ભાગાકારને ઉલટાવીએ તો ગુણાકાર, એટલે અંશ અને છેદ ઉલટા થાય. હવે જોઈએ 6 ગુણ્યા 1 પણ 6 માઇનસ હોવાથી -6 અને છેદમાં 5 ગુણ્યા 2 એટલે 10. પણ એનું હજી આપણે નાનું સ્વરૂપ આપીએ, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ, તો શું મળશે? -3/5. એવી જ રીતે જમણી બાજુ પ્રક્રિયા કરીએ તો 1/2 ભાગ્યા -1/3 અને કૌંસની બહાર ભાગાકારમાં 2/5. 1/2. હવે ભાગાકારની નિશાની છે આપણે ગુણાકારમાં ફેરવીએ તો અંશ અને છેદ ઉલટા થાય, એટલે કે -3/1. એટલે કે 3 કેવા છે? માઇનસ અને 1 પ્લસ, તો જવાબ આવશે -3, છેદમાં 2 ગુણ્યા 1 એટલે 2 અને ભાગાકારમાં 2/5. ફરીથી જો આપણે ભાગાકારની નિશાની ઉલટાવીએ
તો અંશ અને છેદ ઉલટા થાય, એટલે કે 2/5માંથી શું મળે? 5/2. હવે ફરીથી ગુણાકાર કરીએ. 5 ગુણ્યા -3 એટલે -15, છેદમાં 2 ગુણ્યા 2 એટલે 4. હવે મિત્રો જુઓ, અહીંયા મળતા ડાબી બાજુ અને જમણી બાજુના પરિણામ સરખા નથી, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખી નથી. તેથી શું કહી શકાય કે સમય સંખ્યામાં ભાગાકારની ક્રિયા માટે જૂથનો નિયમ જળવાતો નથી અથવા સાચો નથી. હવે આપણે 40 ક્રમનો દાખલો જોઈએ. એમાં છે કિંમત શોધો. કિંમત શોધો એટલે કે સરવાળા, ગુણાકાર, બાદબાકી કે ભાગાકાર સ્વરૂપે કોઈ સમય સંખ્યા આપેલી હોય એ પ્રક્રિયા કરીને આપણે અંતિમ જવાબ મેળવવો, એટલે કે કિંમત મેળવીએ. તો અહીંયા જોઈએ ક્રમ 1, એમાં 4 સમય સંખ્યા વિશેનો સરવાળો છે. એનો સરવાળો કરીએ તો 2/5 વત્તા 3/4 માઇનસ 2/20 માઇનસ 4/10. હવે 2/5 પ્લસ 3/4. હવે જુઓ મિત્રો, 2/20 એનું નાનું સ્વરૂપ શું મળશે? 1/10. એ જ રીતે -4/10 એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મળશે 2/5. હવે જોઈએ સમાન છેદવાળા જે સમય સંખ્યાઓ છે એને એક સાથે લખતા 2/5 માઇનસ 2/5 પ્લસ 3/4 માઇનસ 1/10. હવે અહીંયા જુઓ, બંને વિરોધી સંખ્યાઓ છે. પહેલી બંને સંખ્યા વિરોધી, એક પ્લસ 2/5 અને બીજી માઇનસ 2/5, એટલે કે એક ધન છે અને એક ઋણ. બંનેનું મૂલ્ય સરખું હોય અને એક સંખ્યા ધન હોય, બીજી ઋણ હોય, તો એને એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય. એટલે વિરોધી સંખ્યાનો સરવાળો કે બાદબાકી આપણે કરીએ, આ સરવાળો કેવો મળે છે? 0. હવે જોઈએ 3/4 માઇનસ 1/10. તો એનું આપણે સાદું સ્વરૂપ આપીએ, અથવા આપણે શું કરીશું, બંને છેદનો લસા લઈએ તો લસા મળશે 20. એટલે પ્રથમ સમય સંખ્યાને અંશ અને છેદમાં 5 વડે ગુણીએ અને બાકીની જે સંખ્યા છે બીજી તેને અંશ અને છેદમાં 2 વડે ગુણીએ તો પરિણામ મળશે 15 માઇનસ 2/20. એટલે કે 15માંથી 2 બાદ કરીએ તો 13/20. આ મળી અંતિમ કિંમત. હવે એ જ રીતે આપણે આગળ જોઈએ તો ક્રમ 2, એમાં બધી સંખ્યા વચ્ચે ગુણાકારની પ્રક્રિયા કરવાની છે. 3/7 ગુણ્યા 5/9 ગુણ્યા -9/24 ગુણ્યા 14/15. હવે અહીંયા જોઈએ મિત્રો, 5/9 છે અને અહીંયા પણ 9, તો અંશ અને છેદમાંથી 9 કેન્સલ કરીએ તો અહીંયા શું વધે? છેદમાં 1, એટલે કે 5/1 જે અહીંયા લખ્યો. હવે અહીંયા 9 કેન્સલ થઈ ગયા હોવાથી શું વધશે? -1. છેદમાં 24 છે અને અહીંયા અંશમાં 3, તો 3 ગુણ્યા 8 24, એટલે છેદમાં 8 ગુણ્યા, હવે અહીંયા 14 છે અને અહીંયા 7, એટલે 7 ગુણ્યા 2 એટલે 14, એટલે અંશમાં 2 અને છેદમાં 15. હવે ફરીથી આપણે જોઈએ તો 2 ગુણ્યા 4 એટલે કે 8, તો છેદમાં આવશે 4 અને અહીંયા અંશમાં વધશે 1. હવે અંતિમ પરિણામ શું મળશે? 5 ગુણ્યા -1 અને અહીંયા પણ હવે થઈ ગયા 1, છેદમાં 1 ગુણ્યા 4 ગુણ્યા 15, એટલે કે -1/12. આપણે જોઈએ અહીંયા જવાબ મળશે 15/60, પણ એનું નાનું સ્વરૂપ આપેલું છે એટલે મળેલું છે -1/12. એ જ રીતે બીજા ઉદાહરણો જોઈએ. એમાં શું કરવાનું છે? પહેલાં કાઉન્સનું સાદુરૂપ આપીને પછી આપણે કિંમત મેળવવાની છે. તો પહેલાં કાઉન્સનું સાદુરૂપ શું મળશે? 3 અને અહીંયા છેદમાં 3 હોવાથી 3 કેન્સલ, એટલે -1/4 એવો જવાબ આવે. એટલે પહેલી પ્રક્રિયામાં -1/4 માઇનસ, હવે અહીંયા જોઈએ 7 ગુણ્યા 2 એટલે 14, 2 ગુણ્યા 2 એટલે 4/3, અને એને કાઉન્સની બહારની નિશાની આપીએ એટલે -4/3 પ્લસ, હવે ફરીથી અહીંયા જોઈએ 3 ગુણ્યા 1 એટલે 3 અને છેદમાં 10. હવે ત્રણેય છેદનો આપણે લસા લઈએ તો લસા મળશે 60. લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે આપણે જોઈએ કે ત્રણેયનો લસા 60 મળવાથી આપણે પ્રથમ સંખ્યાને અંશ અને છેદમાં 15 વડે ગુણીશું,
બીજી સંખ્યાને અંશ અને છેદમાં 20 વડે અને ત્રીજી સંખ્યાને અંશ અને છેદમાં 6 વડે. શા માટે? કારણ કે લસા 60 હોવાથી છેદમાં આપણે 60ની જરૂર પડે, એટલે કે છેદમાં 60 કરવા માટે અંશ અને છેદ બંનેમાં ફેરફાર કરવો પડે, એટલા માટે. હવે જોઈએ તો અંતિમ પરિણામ મળશે -15 -80 + 18 છેદમાં 60. તો આપણે જોઈએ -15 -80 એટલે કે -95 અને +18 છેદમાં 60. હવે 18માંથી 95 બાદ કરીએ તો -77 અને છેદમાં 60. તો આ છે આપણને મળેલી કિંમત. એ જ રીતે આપણે બીજો એક એવો દાખલો જોઈએ. અહીંયા જુઓ, સાદુરૂપ આપણે આપીએ તો પહેલું સાદુરૂપ શું મળશે? 4/7 ગુણ્યા -1/4. અંશ અને છેદમાંથી 4 4 કેન્સલ કરીએ તો -1/7 પ્લસ 2/3 માઇનસ અહીંયા જુઓ 2 ગુણ્યા 6 એટલે 12 અને છેદમાં 3 ગુણ્યા 4 એટલે 12. અંશ અને છેદમાંથી 12 કેન્સલ એટલે કે 1/1. હવે ત્રણેય સંખ્યાનો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા મળશે 21. એટલે અંશ અને છેદમાં આપણે ફેરફાર કરવો પડશે, કારણ કે છેદમાં 21 લાવવા માટે પહેલી સંખ્યા છે, પહેલી સમય સંખ્યા, તેને અંશ અને છેદમાં 3 વડે ગુણીએ, બીજી સંખ્યાને અંશ અને છેદમાં 7 વડે ગુણીએ અને ત્રીજી સંખ્યાને અંશ અને છેદમાં 21 વડે ગુણીએ તો મળશે -3 + 14 - 21 અને છેદમાં 21. એનું અંતિમ પરિણામ મેળવીએ તો 14માંથી 3 બાદ કરીએ તો 11 અને 11માંથી 21 બાદ કરીએ અને છેદમાં 21 એટલે 11માંથી 21 બાદ થાય એટલે -10/21. આ છે અંતિમ કિંમત. હવે જોઈએ 41મો પ્રશ્ન. શૂન્ય સિવાયની કોઈ પણ બે અલગ સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. તો મિત્રો આપણે શૂન્ય સાથે કોઈનો ગુણાકાર કરીએ તો જવાબ મળશે 0. પણ જો શૂન્ય સિવાયની કોઈ બે અલગ સંખ્યા લ્યો, અલગ સંખ્યાઓ એટલે કે માનો કે 2 અને 4, તો બંનેનો ગુણાકાર મળશે 8. -2 અને -4 તો +8 અને -3 + 5 તો -15. એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ બે અલગ સંખ્યાનો ગુણાકાર કરો તો હંમેશા શૂન્ય સિવાયની સંખ્યા જ મળશે. એટલે આપણો જવાબ છે C. પ્રશ્ન 42. નીચે પૈકી પ્રાકૃતિક સંખ્યા કઈ છે? આપણે જોયું હતું કે તમામ ધન સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યા હોય તો એ સંખ્યા છે 39. ધન સંખ્યાઓ કેવી? જે પૂર્ણ હોય, 1 2 3 4 5 6 એ સંખ્યાઓને પ્રાકૃતિક કહેવાય. એટલે 39 એ આપણો જવાબ છે. પ્રશ્ન 43. નીચેના પૈકી પૂર્ણ સંખ્યા કઈ છે? પૂર્ણ સંખ્યા જેની શરૂઆત થાય 0થી અનંત સુધી આપણે જઈએ ધન બાજુ એ, તો એ સંખ્યા મળશે C એટલે કે 0. પ્રશ્ન 44. સરવાળા માટેનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે. હવે તટસ્થ ઘટક કોને કહીશું સરવાળા માટે? કે સરવાળાની પ્રક્રિયા કરીએ આપણે કે કોઈ પણ સંખ્યામાં એ ઘટક ઉમેરીએ તો એ સંખ્યા જ પોતે જ જવાબ સ્વરૂપે આવે. જેમ કે 2 + 0 તો જવાબ આવશે 2, 7 + 0 તો જવાબ આવશે 7. એટલે કે કોઈ પણ સંખ્યા સરવાળા માટે લઈએ તટસ્થ ઘટક મળશે 0. 0નો કોઈ પણ સાથે સરવાળો કરીએ હંમેશા જવાબ એ સંખ્યા પોતે આવે. એ જ રીતે જોઈએ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક ખાલી જગ્યા છે. તો ગુણાકાર માટે તટસ્થ ઘટક મળશે 1, કારણ કે 1નો કોઈ પણ સાથે ગુણાકાર કરો જવાબ એ સંખ્યા પોતે મળે. જેમ કે 7 × 1 = 7, 9 × 1 = 9. હવે જોઈએ 46. પરસ્પર વિરોધી બે સંખ્યાઓનો ખાલી જગ્યા 0 મળે. ઉપર આપણે એક દાખલામાં જોયું કે હંમેશા બે વિરોધી સંખ્યા હોય, એક પ્લસ અને એક માઇનસ, અને બંનેનું મૂલ્ય સરખું હોય તો એનો હંમેશા સરવાળો 0 મળે. જેમ કે 2 - 2 = 0, 7 - 7 = 0. એટલે કે સરવાળો હંમેશા 0 મળે. હવે જોઈએ 47 ક્રમ. વિરોધી સંખ્યા લખો. તો મિત્રો વિરોધી સંખ્યા એટલે એક સંખ્યા ધન હોય તો બીજી ઋણ, બાકી એમાં કંઈ જ નવીન નથી. આપણે જોઈએ ઉદાહરણ સ્વરૂપે ક્રમ 1 -3/5 તો એનું વિરોધી +3/5. ક્રમ 2 -25 તો એની વિરોધી +25.
ક્રમ 3 5/7 એની વિરોધી -5/7. ક્રમ 4 35 એની વિરોધી -35. ક્રમ 5 -x/y તો તેની વિરોધી +x/y. એ જ રીતે આપણે જોઈએ ક્રમ 48, એમાં બે સંખ્યા આપેલી છે, એનો ગુણાકાર ખાલી જગ્યા હોવાથી તે એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. હવે આપણે જોઈએ કે વ્યસ્ત સંખ્યાઓમાં ગુણાકાર હંમેશા 1 થવો જોઈએ. આપેલો ગુણાકાર છે એમાં જો 3 અને 3 કેન્સલ, 4 અને 4 પણ કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ એટલે કે +1 જવાબ આવે. એટલે કે બે સંખ્યાનો ગુણાકાર 1 હોવાથી તે એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ છે. વ્યસ્ત સંખ્યાઓમાં ગુણાકાર હંમેશા 1 મળે. ક્રમ 49 વ્યસ્ત સંખ્યાઓ લખો. મિત્રો, વ્યસ્ત સંખ્યા એટલે શું કે આપેલી સંખ્યામાં અંશ અને છેદની અદલા બદલી કરવાની. અંશ હોય તે છેદમાં જાય, છેદ હોય તે અંશમાં. આપણે જોઈએ પેલી સંખ્યા 2/5, અંશ અને છેદ બદલાવો તો એની વ્યસ્ત 5/2. ક્રમ 2 -1/2 તો તેની વ્યસ્ત -2/1, પણ છેદમાં 1 આપણે લખતા નથી. ક્રમ 3 3/11 તો તેની વ્યસ્ત 11/3. ક્રમ 4 7/9 તો તેની વ્યસ્ત 9/7. ક્રમ 5 -3/7 તો તેની વ્યસ્ત -7/3. એ જ રીતે ક્રમ 50 આપેલ સંખ્યાના વિરોધીની વ્યસ્ત સંખ્યા લખો. તો પહેલાં આપણે વિરોધી સંખ્યા લખીશું, પછી એની વ્યસ્ત. જેમ કે ક્રમ 1 11/20 તો તેની વિરોધી -11/20 મળશે. પછી વ્યસ્ત કરીએ તો શું મળે? -20/11. એ જ રીતે ક્રમ 2 -3/4 તો તેની વિરોધી +3/4 મળે, અને તેમાં અંશ અને છેદ ઉલટાવો તો 4/3. ક્રમ 3 -7/15 તો તેની વિરોધી +7/15 મળે, તેના અંશ અને છેદ ઉલટાવો તો 15/7 મળે. ક્રમ 4 -13/17 તો તેની વિરોધી +13/17, એને ઉલટાવતા 17/13 મળે. એવી જ રીતે ક્રમ 5 8/25 તો તેની વિરોધી -8/25. હવે એનો આપણે અંશ અને છેદ ઉલટાવીએ તો -25/8 મળશે. એ જ રીતે ક્રમ 51 આપેલી સંખ્યાના વ્યસ્તની વિરોધી સંખ્યા લખો. હવે પહેલાં આપણે વ્યસ્ત સંખ્યા લખીશું અને પછી એની વિરોધી. ક્રમ 1 1/7 તો તેની વ્યસ્ત 7/1 એટલે કે 7, તો 7ની વિરોધી -7. ક્રમ 2 4.1/3 હવે આનું સાદું રૂપ આપીએ તો 3 × 4 12, 12 ને 1 13/3. 13/3 છે એની આપણે વ્યસ્ત લખીએ તો 3/13 મળે, અને એની વિરોધી -3/13. ક્રમ 3 -8/13 એની વ્યસ્ત 13/8 મળે, -13/8. પછી એની વિરોધી લખીએ તો +13/8 થાય. ક્રમ 4 -4/5 તેની વ્યસ્ત -5/4 થાય. પછી તેની વિરોધી કરીએ તો માઇનસનું પ્લસ કરતાં +5/4. અને ક્રમ 5 a/b તો તેની વ્યસ્ત b/a મળે, અને તેની આપણે વિરોધી મેળવીએ તો -b/a મળે. તો આ આપણે શીખ્યા અત્યારે વ્યસ્ત સંખ્યાઓ અને વિરોધી સંખ્યાઓ કોને કહેવાય. વિરોધી સંખ્યાઓ એટલે એમાં નિશાની એકબીજાની વિરોધી હોય. એક સંખ્યા ધન તો બીજી ઋણ, એક ઋણ તો બીજી ધન. અને વ્યસ્ત એટલે અંશ અને છેદ એકબીજાના અદલા બદલી કરતા. અંશ હોય તે છેદમાં આવે અને છેદ હોય તે. પ્રશ્ન નંબર 52 સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન લખો. હવે જે રીતે આપણે જૂથનો નિયમ ભણી ગયા એ જ રીતે સમય સંખ્યા માટે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે, તેમાં 3 સમય સંખ્યાનો ઉપયોગ થશે. આપણે જોઈએ સમય સંખ્યાઓ a, b અને c માટે, એટલે કે 3 પ્રકારની સમય સંખ્યાઓ હોય. અલગ અલગ 3 સમય સંખ્યાઓ આપણે લઈએ a, b અને c. તો એમાં એક સમય સંખ્યાનો બીજી બંનેના સરવાળા સાથેનો ગુણાકાર, એટલે a × b + c બરાબર શું થાય? a નો બાકીના બંને કાઉન્સના સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે a નો ગુણાકાર b સાથે અને a નો ગુણાકાર c સાથે, એટલે કે a × b અને a × c, અને વચ્ચે સરવાળો. આને કહેશું ગુણાકારનું
સરવાળા પરનું વિભાજન એટલે a ગુણ્યા b પ્લસ c બરાબર કૌંસમાં a ગુણ્યા b પ્લસ કૌંસમાં a ગુણ્યા c. હવે આપણે એનો ઉપયોગ કરીને કિંમત શોધીએ. 53 કિંમત શોધો. એમાં દાખલા નંબર 1 2/5 ગુણ્યા -3/4 પ્લસ બીજા કૌંસમાં 2/5 ગુણ્યા 7/9. હવે આપણે જોઈએ પહેલા કૌંસનું સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા -3 અને છેદમાં 5 ગુણ્યા 4 એટલે શું જવાબ મળશે? 2 ગુણ્યા -3 એટલે -6 અને છેદમાં 5 ગુણ્યા 4 એટલે 20 એટલે કે -6/20. પણ જો હજી એનું નાનું સ્વરૂપ આપીએ અંશ અને છેદને 2 વડે ભાગીએ તો -3/10 મળશે. એ જ રીતે બીજી સંખ્યા છે બીજા કૌંસમાં 2 ગુણ્યા 7 એટલે 14 અને 5 ગુણ્યા 9 એટલે 45. હવે બંનેનો સરવાળો એટલે -3/10 પ્લસ 14/45. એ બંને સંખ્યાઓનો સરવાળા માટે આપણે બંનેના છેદ સમાન કરવા પડે. એટલે કે બંનેનો લસા લઈએ તો કેટલો આવશે મિત્રો? 90. તો આપણે છેદમાં 90 કરવા માટે પ્રથમ સમયી સંખ્યા છે તેને અંશ અને છેદ બંનેમાં 9 વડે ગુણીએ અને બીજી સંખ્યાને અંશ અને છેદમાં આપણે 2 વડે ગુણીએ તો શું મળશે? -27 પ્લસ 28 છેદમાં 90 બરાબર 1/90 એટલે કે 28 - 27 એટલે જવાબ મળશે 1 અને છેદમાં 90. તો આ આપણી કિંમત છે. એ જ રીતે બીજો દાખલો જોઈએ તો કૌંસમાં 2/9 ગુણ્યા 3/5 માઇનસ બીજા કૌંસમાં 3/5 ગુણ્યા -2/7 બરાબર 2/9 ગુણ્યા 3/5. એનું જો આપણે સાદુરૂપ આપીએ તો શું મળશે? 2 ગુણ્યા 3 એટલે 6 અને છેદમાં 9 ગુણ્યા 5 એટલે 45. પરંતુ જો આપણે હજી નાનું સ્વરૂપ આપીએ બંને સંખ્યા છે અંશ અને છેદમાં 3 વડે ભાગીએ તો શું મળશે? 2/15. એ જ રીતે બીજી સંખ્યા છે એમાં 3 ગુણ્યા -2 એટલે -6 અને 5 ગુણ્યા 7 એટલે 35. બંને વચ્ચે નિશાની માઇનસની. હવે જોઈએ કૌંસની નિશાની છે તે માઇનસ અને સંખ્યાની નિશાની માઇનસ એટલે કે માઇનસ પ્લસ. હવે બંને સંખ્યાનો સરવાળો કરીએ. બંનેનો લસા આપણે લેવો પડશે. લસા મળશે 105. એટલે પ્રથમ સંખ્યા છે તેને અંશ અને છેદમાં 7 વડે ગુણીએ અને બીજી સંખ્યાને અંશ અને છેદમાં 3 વડે ગુણીએ તો શું મળશે? 14 + 18/105 એટલે 18 અને 14 એટલે કે 32 32/105. એ જ રીતે આપણે આગળ જોઈએ તો ક્રમ 54 ચકાસણી કરો માઇનસ કૌંસમાં -x બરાબર x. એમાં પહેલો દાખલો છે x બરાબર આપણે કોઈ ઋણ સંખ્યા લઈએ -5/7. તો ડાબી બાજુ શું લઈશું? માઇનસ x એટલે કે માઇનસ કૌંસમાં -x બરાબર માઇનસ કૌંસમાં માઇનસ પછી xની કિંમત શું હતી? xની કિંમત -5/7 તે મૂકીએ. હવે જોઈએ અહીંયા માઇનસ પ્લસ એટલે કે માઇનસ પછી કૌંસમાં પ્લસ 5/7 બરાબર માઇનસ. હવે 5/7ની નિશાની 5/7ને બહાર લાવીએ તો એને માઇનસની નિશાની મળશે. એટલે જમણી બાજુ આપણે જોઈએ તો હવે x બરાબર શું હતું? -5/7. એ તો હતું જ, આપણે ધારેલું હતું. તો જુઓ ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ બંને સરખો છે એટલે કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. એ જ રીતે બીજો દાખલો જોઈએ. x બરાબર કોઈ ધન સંખ્યા લઈએ. હવે તો ડાબી બાજુ બરાબર માઇનસ x બરાબર માઇનસ અને કૌંસમાં -x છે એટલે કે માઇનસ અને xની કિંમત મૂકીએ 3/5. હવે કૌંસની નિશાની સંખ્યાને આપીએ તો માઇનસ પ્લસ એટલે કે પ્લસ 3/5 અને જમણી બાજુ એટલે કે x બરાબર શું ધાર્યું હતું? 3/5. તો આપણને ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળી એટલે કે બંને ઉદાહરણ પરથી કહી શકીએ કે માઇનસ કૌંસમાં -x બરાબર x કારણ કે માઇનસ પ્લસ x થાય. એ જ રીતે હવે જોઈએ આગળ દાખલા નંબર 55 યોગ્ય રીતે જોડકા બનાવો. તો એમાં વિભાગ A એટલે કે વિભાગ અમાં મિત્રો આપણને આપેલી છે અમુક પ્રક્રિયાઓ જેમ કે 2 સમય સંખ્યાઓનો સરવાળો કે 2 સમય સંખ્યાઓમાં ક્રમનો નિયમ પછી જૂથનો નિયમ એ બધા પ્રક્રિયાઓ આપેલી છે અને સામે એનું શબ્દ સ્વરૂપે વર્ણન છે. તો તે ક્યાં બંનેનું જોડાણ છે તે આપણે કહેવાનું છે. એમાં જોઈએ પહેલું તો 2 સમય સંખ્યાનો સરવાળો છે અને એનું પરિણામ છે. તો એના માટે શું આવશે મિત્રો?
બે સમય સંખ્યા અને એનો સરવાળો. બે સમય સંખ્યાનો સરવાળો કરીએ તો સરવાળા માટે સંવૃત્તાનો નિયમ છે. એટલે કે બે સમય સંખ્યાનો સરવાળો પણ આપણને સમય સંખ્યા મળે છે, એટલે સંવૃત્તાનો નિયમ એટલે કે બી. પછી બીજું જોઈએ તો બીજામાં શું આપેલું છે? બે સંખ્યાઓનો સરવાળો છે, પછી એ જ બંનેને ક્રમ ઉલટાવીને સરવાળો કરેલો છે, એટલે કે ક્રમનો નિયમ. તો બીજામાં શું જવાબ આવશે? સી, સરવાળા માટે ક્રમનો નિયમ. અને ત્રીજું જોઈએ તો એમાં એ પ્લસ કૌંસમાં બી પ્લસ સી બરાબર એ પ્લસ કૌંસમાં બી પ્લસ સી, અને સામેની બાજુ જોઈએ તો બી એને બહાર રાખેલું છે અને એ પ્લસ સી એ રીતે. એટલે કે આ જૂથનો નિયમ છે, એટલે કે સરવાળા માટે જૂથનો નિયમ. તો પહેલા જોડકામાં શું આવશે? પહેલા સાથે બી, બીજા સાથે સી અને ત્રીજા સાથે એ. હવે આગળ જોઈએ પ્રશ્ન 56. યોગ્ય રીતે ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, 2 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. હવે આપણે ભણી ગયા ભાગ 2માં કે હંમેશા વિરોધી સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય, એટલે 2ની વિરોધી -2, 2 વત્તા -2 બરાબર 0. એ જ રીતે બીજું, -5 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. તો -5માં શું ઉમેરવું પડે? એની વિરોધી સંખ્યા +5. એ જ રીતે ત્રીજું, -2/7 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 1. હવે ગુણાકાર છે અને પરિણામ આવે છે 1. આપણે ભાગ 2માં એ પણ ભણી ગયા કે બે સંખ્યાનો ગુણાકાર 1 ક્યારે થાય? જ્યારે બંને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ હોય. એટલે કે -2/7 તો એની વ્યસ્ત -7/2, એ બંનેનો ગુણાકાર 1. પછી પ્રશ્ન 4, એ કૌંસમાં બી પ્લસ સી બરાબર. હવે આ નિયમ આપણે હમણાં થોડા સમય પહેલાં જ આપણે શીખ્યા. આ નિયમ કયો છે મિત્રો? કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે કૌંસની બહાર રહેલી સંખ્યા છે એનો કૌંસની બંને સંખ્યા સાથે ગુણાકાર થાય, એનો ગુણાકાર બી સાથે અને એનો ગુણાકાર સી સાથે, એટલે એ બી પ્લસ એસી. પ્રશ્ન 5, એ કૌંસમાં બી માઇનસ સી. તો એ જ રીતે ગુણાકારનું બાદબાકી પર વિભાજન, એ બી માઇનસ એસી, એનો ગુણાકાર બી સાથે અને એનો ગુણાકાર સી સાથે. પ્રશ્ન 6, 3x કૌંસમાં 2x પ્લસ 1. એ પણ એ જ રીતે આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન, 3x ગુણ્યા 2x એટલે 3 ગુણ્યા 2 6, x ગુણ્યા x એટલે x નો વર્ગ, વત્તા 3x પ્લસ 1 એટલે 3x. એ જ રીતે જોઈએ આપણે આગળ 57. તમને કિંમત આપેલી છે -3/4 ગુણ્યા કૌંસમાં 2/3 પ્લસ -5/6. એ વિભાજ્યના ગુણધર્મનો ઉપયોગ કરીને આનો ઉકેલ મેળવીએ. હવે જોઈએ તો -3/4 છે તેનો ગુણાકાર કૌંસની બંને સંખ્યા સાથે થશે, એટલે -3/4 ગુણ્યા 2/3 અને વત્તા -3/4 ગુણ્યા -5/6. હવે સાદુરૂપ આપીએ, -3 ગુણ્યા 2 એટલે -6 અને છેદમાં 4 ગુણ્યા 3 એટલે 12. એનું નાનું સ્વરૂપ આપીએ તો શું મળશે? -1/2 પ્લસ -3 ગુણ્યા -5 એટલે પ્લસ 15 અને છેદમાં 4 ગુણ્યા 6 એટલે 24. પણ એનું આપણે અતિ સંક્ષિપ્ત એટલે નાનું સ્વરૂપ આપીએ એટલે કે 3 વડે ભાગીએ અંશ અને છેદને, તો 5/8 મળશે. હવે બાકી રહેતી બંને સંખ્યાનો સરવાળો કરીએ તો આપણે બંનેનો લસા મેળવવો પડે. લસા મળશે 8, એટલે કે પ્રથમ સંખ્યાને અંશ અને છેદમાં 4 વડે ગુણીએ તો -4 પ્લસ 5 છેદમાં 8. હવે 5માંથી 4 બાદ કરીએ એટલે જવાબ મળશે 1/8. હવે ક્રમ 58, સમય સંખ્યા પર પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ આવતી સંખ્યાઓ દર્શાવો. એ નવો ટોપિક છે, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. એટલે આપેલી સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકીએ. હવે આપણે જોઈએ કે 0 થી 1 તરફ જઈએ એટલે કે ધન સંખ્યાઓ આવે, અને ઋણ તરફ જઈએ તો -1 -2 એવી સંખ્યાઓ આવે. હવે ધારો કે તમને કીધું કે 1/3 દર્શાવો. 1/3 એટલે 1/3 ભાગ. તો 0 થી 1 સુધીનું આપણે જે કંઈ અંતર છે એના 3 સમાન ભાગ કરીએ તો અહીંયા શું આવશે? 1/3 ભાગ. જુઓ અહીંયા 0 થી 1/3 1 ભાગ, અહીંયા 2/3 સુધી 2 ભાગ અને અહીંયા 3 ભાગ, એટલે 1/3 ભાગ એટલે 1/3. એ રીતે 2/3 ભાગ એટલે કે અહીંયા 2 ભાગ કમ્પ્લીટ થયા એટલે 2/3. એ જ રીતે ડાબી બાજુ પણ કરી શકીએ, -1/3
અહીંયા -2/3 કારણ કે 0 થી અહીંયા સુધી 1 ભાગ, આ 2 ભાગ, અને ટોટલ 3 ભાગે સંપૂર્ણ ભાગ થયો -1, આ તરફ 1. પ્રશ્ન 59 સમય સંખ્યા રેખા પર પ્રશ્ન ચિહ્નની જગ્યાએ આવતી સંખ્યાઓ દર્શાવો. 0 અને 8/8ની વચ્ચેની સંખ્યાઓ છે. હવે 8/8ની કિંમત મળશે 1 તથા આ તરફ આવીએ તો અહીંયા 0. તો આગળ એ જ રીતે આપણે ભાગ કરતા જઈએ તો 1/2, 2/8, એટલે કે સંખ્યાઓ આપણે જોઈએ તો આગળ જતાં એ બધી સંખ્યાઓ છે એના આપણને અલગ અલગ ભાગ મળતા જાય. 3/8, 4/8, 4/8 છે એનો મતલબ કે 1/2. એ જ રીતે આપણે અલગ અલગ ભાગની સંખ્યાઓ દર્શાવી શકીએ. હવે બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ. આપણને કોઈ બે સમય સંખ્યા આપેલી હોય અને કોઈ એવું કહે કે આની વચ્ચે કેટલી સમય સંખ્યાઓ છે તે શોધો. તો હંમેશા યાદ રાખો કે બે સમય સંખ્યાઓ હોય એમની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ મળે. કોઈ પણ બે સંખ્યા લ્યો, માનો કે 10 અને 20, એની વચ્ચે અસંખ્ય, તમે ગણી ના શકો એટલી સમય સંખ્યાઓ મળે. પ્રશ્ન 60 7 અને 9 વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યા આવેલી છે અને કઈ કઈ? આપણે જોયું પ્રાકૃતિક સંખ્યા એટલે શું? 1, 2, 3, 4 એ તમામ ધન સંખ્યાઓ. તો 7 અને 9ની વચ્ચે એવી કેટલી સંખ્યા આવે મિત્રો? તો કે એક જ સંખ્યા આવે. કઈ? 8. એટલે 7 અને 9 વચ્ચે એક જ પ્રાકૃતિક સંખ્યા આવેલી છે, તે છે 8. એ જ રીતે 61 -2 અને +2 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યા આવેલી છે અને કઈ કઈ? હવે -2 થી આપણે શરૂઆત કરીએ અને જો જમણી તરફ ચાલીએ તો -1, પછી 0, પછી 1 અને પછી 2. તો -2 થી 2 સુધી પહોંચીએ તો તેની વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ મળે? -1, 0 અને 1, એટલે કે 3. તો -2 અને +2 વચ્ચે 3 પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે, -1, 0 અને 1. પ્રશ્ન 62 2/10 અને 4/10 વચ્ચે કેટલી સમય સંખ્યાઓ મળશે? હમણાં જ આપણે શીખ્યા કે કોઈ પણ બે સમય સંખ્યા હોય એમની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી હોય, એટલે કે અસંખ્ય સમય સંખ્યાઓ મળશે. પ્રશ્ન 63 -5/8 અને 5/6 એને સમછેદી બનાવી તેમની વચ્ચે આવતી કોઈ પણ 10 સમય સંખ્યા લખો. હવે કીધું છે બે સંખ્યાને સમછેદી બનાવો. સમછેદી એટલે કે છેદ સમાન કરી અને સમય સંખ્યા મેળવવી. હવે બંનેના છેદ સમાન કરીએ તો 8 અને 6નો આપણે લસા લેવો પડે, એટલે કે 24. બંનેના ઘડિયામાં આવતી હોય તેવી નાનામાં નાની સામાન્ય સંખ્યા 8 અને 6. બંનેના ઘડિયામાં આવતી હોય તેવી નાનામાં નાની અને બંનેમાં સામાન્ય હોય તેવી સંખ્યા કઈ? એટલે કે 24, જે 8ના ઘડિયામાં પણ આવે છે અને 6ના ઘડિયામાં પણ, અને નાનામાં નાની સામાન્ય સંખ્યા એટલે 24. તો લસા લઈએ, મળશે 24. તો છેદમાં 24 કરવા માટે પ્રથમ સંખ્યાને અંશ અને છેદમાં 3 વડે ગુણીએ અને બીજી સંખ્યા 5/6ને અંશ અને છેદમાં 4 વડે ગુણીએ તો મળતી સંખ્યાઓ હશે -15/24 અને +20/24. હવે એ બંને વચ્ચે આપણે આવતી 10 સમય સંખ્યા લખવી હોય તો -15 પછી શું આવે? આગળ વધીએ તો -14, -13, -12, -11, -10, -9, -8, -7, -6, -5 અને -4 અને છેદમાં 24 એટલે -14/24, -13/24, -12/24. એ રીતે 10 સંખ્યાઓ આપણે લખી શકીએ. અને જો ઈચ્છો તો ધન સંખ્યાઓ પણ લખી શકો, કારણ કે +20 સુધી લખી શકીએ, એટલે કે +1/24, +2/24, +3/24, 4/24, ત્યાંથી 19/24 સુધી આપણે લખી શકીએ. પછી એ જ રીતે એક ઉદાહરણ છે 1/8 અને 1/4. એનો મધ્યક શોધી તેમની વચ્ચે આવેલી બે સમય સંખ્યા શોધો. હવે મધ્યક શોધીને એટલે કે આપેલી બંને સંખ્યા હોય એમનો મધ્યક, એમની વચ્ચેની સંખ્યા મેળવીને પછી આપણે સમય સંખ્યા શોધીશું. હવે જોઈએ બંનેનો મધ્યક મેળવવા શું કરવું પડે? બે સંખ્યાનો મધ્યક એટલે સરાસરી. સરાસરી કઈ રીતે મળે? બંને સંખ્યાનો સરવાળો અને છેદમાં 2. તો બંને સંખ્યા 1/8 + 1/4 સરવાળો અને છેદમાં 2.
હવે સરવાળો કરીએ તો બંનેના છેદ સમાન કરવા પડે. તો 1/4 ને 2 વડે ગુણીએ અંશ અને છેદમાં, તો 1 + 2 અને છેદમાં 8 અને આખાના છેદમાં 2. 1 + 2 એટલે 3 અને છેદમાં 8 અને 2નો ગુણાકાર એટલે 3/16. હવે જો એ અંશ અને છેદને 2 વડે ગુણીએ તો શું મળશે? 6/32. એટલે એનું જ એક સ્વરૂપ છે 3/16 અને 6/32. એ એક જ કિંમતવાળી સંખ્યા છે, પણ આપણે થોડુંક મોટું સ્વરૂપ આપ્યું એટલે 6/32. હવે જોઈએ 1/8 બરાબર શું થાય? અંશ અને છેદને 4 વડે આપણે ગુણીએ. આ બંને સંખ્યાનો મધ્યક મળ્યો 6/32. હવે 1/8 ને આપણે ફેરવીએ તો જુઓ બંને અંશ અને છેદમાં 4 વડે ગુણતા 4/32. એટલે 1/8 અને આ મળ્યો 1/8 અને 1/4નો મધ્યક. હવે એ બંનેનો આપણે મધ્યક લઈએ તો એક સમય સંખ્યા મળશે. 1/4 + 3/16 અને છેદમાં 2. એ જ રીતે 1/4 વિશે લઈએ. હવે 1/4 અને 3/16 એ બંને માટે આપણે લસા લઈએ તો શું મળશે? 16. એટલે પ્રથમ સંખ્યાને અંશ અને છેદમાં 4 વડે ગુણીએ તો 4 + 3/16 અને છેદમાં 2. 4 + 3 એટલે 7/16 અને ગુણ્યા 2 એટલે 7/32. હવે 1/4 છે એને આપણે અંશ અને છેદમાં 8 વડે ગુણીએ તો શું મળશે? 8/32. હવે આપણે જોઈએ 1/8 એટલે 4/32 અને 1/4 એટલે 8/32. તો બંને વચ્ચે શું મળ્યું? 6/32 અને 7/32. એ બંને વચ્ચેની સમય સંખ્યા મળી. કોની મદદથી? મધ્યકની મદદથી, એટલે કે સરાસરીની મદદથી. હવે પ્રશ્ન 64. 1/4 અને 1/6 વચ્ચેની 3 સમય સંખ્યા શોધો અને સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરો. હવે આપણને આપેલી સંખ્યા છે 1/4. તો એમાં અંશ અને છેદને 12 વડે ગુણીએ તો શું મળશે? 12/48. અને એ જ રીતે 1/6 એને અંશ અને છેદમાં 8 વડે ગુણીએ તો 8/48. એટલે કે સમછેદી બનાવી, બંનેના છેદ સમાન કર્યા. હવે જુઓ મિત્રો 12/48 અને 8/48 એટલે કે 12 અને 8. તો એની વચ્ચેની 3 સમય સંખ્યા અથવા 3 સંખ્યા કઈ આવશે? 12 અને 8 વચ્ચે 9, 10 અને 11. એટલે 9/48, 10/48 અને 11/48 મળશે. હવે જોઈએ પ્રશ્ન 65. -3/2 અને 5/3 વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ લખો. એટલે બે સંખ્યાઓ વચ્ચેની 4 સમય સંખ્યાઓ લખવાની છે. તો પ્રથમ સંખ્યા છે -3/2 એને અંશ અને છેદમાં 3 વડે ગુણીએ તો -9/6 મળશે. એ જ રીતે 5/3 ને 2 અંશ અને છેદમાં 2 વડે ગુણીએ તો 10/6 મળશે. એટલે કે બંને સંખ્યાને સમાન છેદવાળી સમછેદી બનાવી. હવે જુઓ મિત્રો -9/6 અને +10/6 એની વચ્ચે આવતી 4 સમય સંખ્યાઓ, એટલે -9થી શરૂ કરીએ તો -8, -7, -6, -5, -4, ત્યાંથી +1, +2, +3 થી +9 સુધી લઈ શકીએ. એટલે -8/6, -7/6, -6/6 અને -5/6. જો આપણે ઈચ્છીએ તો ધન સંખ્યાઓ પણ લખી શકીએ. -1/6, +1/6, +2/6, +3/6, ત્યાંથી 9/6 ત્યાં સુધીની સમય સંખ્યા લખી શકીએ. એટલે કે આપણે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ મેળવવી હોય તો એને બે રીતે મેળવી શકીએ. પહેલી રીત કઈ મિત્રો? કે સમછેદી બનાવીને બંને સંખ્યાઓના છેદ સમાન કરીને પછી આપણે અંશમાં વચ્ચે આવતી સંખ્યાઓ લખી શકીએ. અને બીજી મધ્યકની રીતે બંને સંખ્યાની સરાસરી કાઢીએ અને એ રીતે આપણે એની વચ્ચેની સંખ્યા મળે. તો મિત્રો અહીંયા આપણું ધોરણ 8 પ્રકરણ 1 સમય સંખ્યાઓ પૂર્ણ થયું. હવે આ પ્રકરણમાં આપણે શું શું શીખ્યા એ આપણે ફરીથી એકવાર રિવિઝન કરી લઈએ. શરૂઆતથી જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યા, સમય સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ એ ભણી ગયા. પછી આપણે જે સમય સંખ્યાઓ હતી એના અમુક ગુણધર્મો જોયા, જેમ કે સરવાળા માટે સંવૃત્તાનો
ગુણધર્મ, બાદબાકી માટે, ગુણાકાર માટે, ભાગાકાર માટે એ સંવૃત્તાનો ગુણધર્મ. એટલે કે બે સંખ્યાનો સરવાળો કરો તો પણ જવાબ સમય સંખ્યા જ મળશે એ રીતે. એટલે સંવૃત્તાનો ગુણધર્મ આપણે શીખી ગયા. પછી એ જ રીતે આપણે આગળ વધતા ગયા તેમ જૂથનો નિયમ આવ્યો. પછી આપણે વ્યસ્ત સંખ્યાઓ શીખ્યા. વ્યસ્ત સંખ્યાઓ એટલે કે અંશ અને છેદની અદલા બદલી અને બંનેનો ગુણાકાર મળે 1. વ્યસ્ત સંખ્યાઓ શીખ્યા. વિરોધી સંખ્યાઓ પણ શીખ્યા. વિરોધી સંખ્યા એટલે કે એક ધન હોય તો બીજી ઋણ, મૂલ્ય એ જ હોય 5, એની વિરોધી -5. બે વિરોધી સંખ્યાનો સરવાળો હંમેશા કેટલો મળે? 0 મળે. પછી જૂથનો નિયમ પણ શીખી ગયા A, B અને C માટે. એ જ રીતે આપણે પછી જૂથના નિયમ પછી આપણે કયો નિયમ શીખ્યા? વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ એટલે કે A કૌંસમાં B ગુણ્યા C હોય તો એનો ગુણાકાર B અને C બંને સાથે અલગ અલગ થાય. A ગુણ્યા B અને B ગુણ્યા C. અને પછી આપણે એનાથી આગળ શું શીખી ગયા? બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ મેળવવી. એની પણ બે રીત છે. એક તો બંનેના છેદ સમાન કરીએ અને મેળવીએ, અથવા બીજી આપણે કઈ રીતે મળશે કે બંનેના છેદ સમાન ન કરવા હોય તો બંને જે સંખ્યાઓ તમને આપેલી છે તેનો મધ્યક મેળવીએ અને એની મદદથી આપણે બે સમય સંખ્યાઓ હોય એમની વચ્ચેની સમય સંખ્યા મેળવીએ. અને એક આપણે જોયો તો ક્રમનો નિયમ. ક્રમનો નિયમ એટલે કે ક્રમનો નિયમ સમય સંખ્યાઓ વિશે ફક્ત ગુણાકાર અને સરવાળા માટે જ સાચો છે. જો ક્રમ ઉલટાવીને સરવાળો કરો તો પણ જવાબમાં ફેર પડતો નથી. એ જ રીતે ક્રમ ઉલટાવીને ગુણાકાર કરો તો જવાબમાં ફેર પડશે નહીં. જ્યારે બાદબાકી અને ભાગાકારમાં જવાબ બદલાઈ જશે. એટલે કે ક્રમનો નિયમ સરવાળા અને ગુણાકાર માટે જ સાચો છે. તો અહીંયા આપણું ચેપ્ટર 1 સમય સંખ્યાઓ પૂર્ણ થાય છે. આગળ ભણતા રહો અને ખૂબ સફળ થાવ એવી શુભેચ્છા.